નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગણિતની અંદર આજે આપણે એક નવું ચેપ્ટર નંબર 5 જે છે સમાંતર શ્રેણી કે જેની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. પ્રકરણ નંબર 5 જે છે સમાંતર શ્રેણી. હવે પહેલાં તો આપણે ડેફિનેશન અથવા તો પહેલાં એક એક્ઝામ્પલ જે છે જોઈએ અને પછી ડેફિનેશન એના પરથી આપીએ તો તમને જે છે થોડીક વધારે સમજણ પડશે. ધારો કે આ શ્રેણી કોને કહેવાય? શ્રેણી સિરીઝ ચાલ્યા કરશે. 5 છે, અહીંયા 10. આ ઉદાહરણ સમજણ માટેનું આપેલું છે. 10, 15, 20, 25 આ રીતના મેં તમને એક આ રીતના આંકડાઓ લખેલા છે, સંખ્યાઓ લખેલી છે. હવે બધાની અંદર જુઓ તમે, અહીંયા શરૂઆત ક્યાંથી થાય છે તો કે 5 થી શરૂઆત થાય. 5 પછી એની અંદર 5 ઉમેરીએ તો 10, 10 ની અંદર 5 ઉમેરીએ તો 15, 15 ની અંદર 5 ઉમેરીએ તો 20, 20 ની અંદર 5 ઉમેરીએ તો 25. એનો મતલબ કે આપણે દરેકે દરેક પદ જે છે પહેલા પદ સિવાયના પદની અંદર દરેક પદની અંદર જે છે એ આપણે કેટલા ઉમેરેલા છે તો કે 5 5 જે છે એ ઉમેરેલા છે. બરાબર? અહીંયા 5 છે તો એની અંદર 5 ઉમેરીએ, અહીંયા 5 ઉમેરીએ, અહીંયા આગળ 5, અહીંયા આગળ 5. એનો મતલબ કે આ સિવાયના પદની અંદર આપણે જે છે કોઈ એક નિશ્ચિત સંખ્યા ઉમેરીએ છીએ. જ્યારે આ પ્રકારની રચના હોય તો આને સમાંતર શ્રેણી કહેવાય. એ સિવાયનું બીજું એક્ઝામ્પલ તમને દઉં. અહીંયા 10, 20, 30, 40, 50 આ પ્રકારની બધાની અંદર જુઓ. 10 થી 20 પહોંચવું હોય તો 10 ઉમેરવા પડે, 20 થી 30 પહોંચવું હોય તો 10 ઉમેરવા પડે. એનો મતલબ કે આ પદ સિવાયના પદની અંદર આપણે કેટલા ઉમેરીએ છીએ તો કે 10 10 10 10 ઉમેરતા જઈએ છીએ. કોઈ એક નિશ્ચિત સંખ્યા જે છે એ આપણે ઉમેરીએ છીએ. ઓકે, હવે જુઓ, હું તમને એમ કહું કે અહીંયા 1, પછી 3, પછી 5, પછી 10, પછી 15, પછી 17 આ પ્રકારનું કોઈ તમને આપેલું છે. આ સમાંતર શ્રેણી છે કે નહીં? અહીંયા જુઓ, 1 થી 3 પહોંચવું હોય તમારે 2 ઉમેરવા પડે, 3 થી 5 તો કે 2 ઉમેરવા પડે, 5 થી 10 તો કે 5 થઈ ગયા, અહીંયા 10 થી 15 તો કે 5 થઈ ગયા, પછી પાછા કેટલા થયા તો કે 15 થી 17 2 થઈ ગયા. જ્યારે આ પ્રકારની રચના હોય કે જ્યારે તમને તફાવત, બંને પદ વચ્ચેનો તફાવત જે છે અલગ અલગ મળતો હોય ત્યારે આને સમાંતર શ્રેણી કહેવાય નહીં. એટલે આ જે છે એ સમાંતર શ્રેણી છે, આ પણ સમાંતર શ્રેણી છે, જ્યારે આ સમાંતર શ્રેણી નથી. એટલે તમને એમ કે ભાઈ સમાંતર શ્રેણીની વ્યાખ્યા લખવી હોય તો વ્યાખ્યા તમે કઈ રીતે લખી શકો? આપણે ડેફિનેશન જે છે એ લખીએ પહેલા તો હમણાં તમને કીધું હતું કે પહેલા પદ સિવાયના પદની અંદર કોઈ એક આપણે ચોક્કસ સંખ્યા જે છે ઉમેરવાની. જેમ કે અહીંયા 5 ઉમેરેલા છે, અહીંયા આગળ 10 ઉમેરેલા છે. આ સમાંતર શ્રેણી નથી, કારણ કે બધા પદ વચ્ચેનો ડિફરન્સ જે છે, તફાવત જે છે એ કેવો છે? અલગ અલગ છે. ચલો હવે ડેફિનેશન જે છે એ આપણે લખીએ. ડેફિનેશન લખીએ ને એટલે તમને આની સમજણ જે છે એ પડી જશે. આપણે આમાંથી જ ડેફિનેશન લખવાની છે. તો કે જે શ્રેણીમાં પ્રથમ પદ સિવાયના પ્રત્યેક પદમાં કોઈ નિશ્ચિત સંખ્યા, જો અહીંયા લખેલું છે આની ઉપર ફોકસ કરવાનો, નિશ્ચિત સંખ્યા. નિશ્ચિત સંખ્યાનો મતલબ કે દરેક વખતે આપણે જે તફાવત ઉમેરશું એ બધો કેવો હશે? એક સરખો હશે. કોઈ નિશ્ચિત સંખ્યા ઉમેરવાથી મળતા શ્રેણી. જે શ્રેણીમાં પ્રથમ પદ સિવાયના, પ્રથમ પદ એટલે આ સિવાયના દરેકે દરેક પદની અંદર આપણે નિશ્ચિત સંખ્યા ઉમેરી દઈએ, નિશ્ચિત સંખ્યા ઉમેરવાથી મળતી પદોની શ્રેણી, જેને સમાંતર, અથવા તો આપણે એમ લખી શકીએ, પદોની શ્રેણી ન લખવું હોય તો એવી જે સંખ્યાઓ મળે છે એનો સમૂહ આખો જે છે એની આપણે સમાંતર શ્રેણી તરીકે ઓળખીએ, જેને સમાંતર શ્રેણી કહેવાય. હવે જો તમને એમ કે ભાઈ આ સમાંતર શ્રેણીની ડેફિનેશન તો મેં લખી અહીંયા આગળ, પણ તમે એમ કે ભાઈ એનું વ્યાપક સ્વરૂપ કેવું હોય,
આપણે જેમ દ્વિઘાત, દ્વિચલ, સુરેખ સમીકરણની અંદર કંઈક સ્વરૂપ જોઈએ છીએ. દ્વિઘાતની અંદર તમને કહું તો એક્સનો વર્ગ વત્તા bx વત્તા c સ્વરૂપની અંદર હશે. દ્વિચલની અંદર કેવી રીતના હોય ax વત્તા by વત્તા c એ સ્વરૂપની અંદર હશે. ત્રિઘાતની અંદર વાત કરીએ તો ઘનથી શરૂઆત થાય, એનો મતલબ કે ax નો ઘન વત્તા bx નો વર્ગ વત્તા cx વત્તા d સ્વરૂપની અંદર હશે. પછી તમને એમ કે ભાઈ સુરેખ, તો સુરેખ બહુપદી જે છે એ ax વત્તા b કે જે આપણે ચેપ્ટર નંબર 2 ની અંદર બહુપદીની અંદર જોઈએ છીએ. તમને એમ કે ભાઈ આ સમાંતર શ્રેણી કોઈ પણ આપેલી હોય તો આ સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ જે છે એ કેવું હશે. એટલે હું અહીંયા લખું છું કે સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ કેવું હશે. હવે જુઓ, આપણે વ્યાપક સ્વરૂપ લખીએ એની પહેલા બે શબ્દ જે છે એ તમને કહી દઉં છું. આપણે કોઈ પણ શ્રેણી જે તમને આપેલી હશે, સમાંતર શ્રેણી જે તમને આપેલી હશે, એનું જે પ્રથમ પદ જે છે એને આપણે એ વડે દર્શાવશું. એટલે એ એટલે પ્રથમ પદ, અને અહીંયા પહેલું પદ બીજું પદ બંને વચ્ચેનો જે તફાવત છે એને આપણે ડી વડે દર્શાવશું. ડિફરન્સ પરથી ડી વડે દર્શાવશું. એટલે અહીંયા હું તફાવત એમ લખું છું. હવે જુઓ, તફાવત તમે કઈ રીતે મેળવી શકો. તમારે જ્યારે પણ કોઈ પણ આખી સમાંતર શ્રેણીની અંદર તફાવત મેળવવો હોય તો તમે આ રીતના કરી શકો. અહીંયા એ એટલે પ્રથમ પદ કીધું હતું. જો તમે એ વડે ન દર્શાવો તો એને a1 વડે પણ દર્શાવી શકો. આ એ જે છે એ પ્રથમ પદ, અથવા તો તમે a1 વડે દર્શાવશો એ પ્રથમ પદ. હવે તમને એમ થાય કે ભાઈ આ પદ જે છે એને શેના વડે દર્શાવવું, તો આ જે છે એને બીજું પદ, તો બીજું પદ જે છે આપણે કેના વડે દર્શાવશું. એટલે હું એ લખી નાખું છું આ એટલે a1 એટલે પ્રથમ પદ. એટલે a1 ને તમે a વડે દર્શાવશો તો પણ ચાલે. ઓકે, a1 અથવા તો a એટલે પ્રથમ પદ. પછી આ જે છે એ બીજું પદ, આ જે છે એ ત્રીજું પદ એટલે a3, આ a2 એટલે બીજું પદ, આ જે છે a4, આ જે છે a5, a6, a7, a15 એટલે 15મું પદ થશે. તમને એમ કહું nમું પદ તો an વડે આવશે. બરાબર છે. આપણે આગળ જે છે એ સૂત્ર જોવાનું છે. ટૂંકમાં આપણે જે પદ દર્શાવશું એને કેના વડે દર્શાવવાના છે, એ વડે દર્શાવવાના છે. ઓકે, ચાલો હવે તફાવત મેળવવા માટેનું સૂત્ર. તફાવત મેળવવા માટેનું સૂત્ર તો ડી બરાબર હું અહીંયા લખું છું. તમે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો તો તમને તફાવત મળે. 10 માંથી 5 બાદ કરીએ તો 5 મળશે. 15 માંથી 10 બાદ કરો તો 5 જ મળે. એનો મતલબ a3 માઇનસ a2 કરો તોય ચાલે, a4 માઇનસ a3 કરો તોય ચાલે, a5 માઇનસ a4 કરો તોય ચાલે. એનો મતલબ કે આગળના પદમાંથી અહીંયા આ જે પદ હોય એમાંથી આ પદ બાદ કરવાનું હોય તમારે. પાછળના પદમાંથી એની આગળનું પદ બાદ કરવાનું હોય. a5 માઇનસ a4. હવે હું તમને એમ કહું કે a100 એટલે 100મું પદ, 100મા પદમાંથી તમારે 99મું પદ જે છે એ બાદ કરવાનું હોય તો તમને તફાવત જે છે એ મળશે. ચાલો, એટલે અહીંયા ડી નું સૂત્ર તમને કયું મળે તો કે હું અહીંયા લખું છું બીજું પદ માઇનસ પ્રથમ પદ, અથવા તો ત્રીજું પદ માઇનસ બીજું પદ, અથવા તો ચોથું પદ માઇનસ ત્રીજું પદ. કોઈ પણ જે છે એનો તમે ઉપયોગ કરી શકો. આ રીતના ચાલશે ને. ઘણા બધા હજી કદાચ આપણે લખવું હોય તોય ચાલે, પણ આપણે એકની જ જરૂર પડશે. પણ ક્યારે? જ્યારે તમને એમ કહે કે સમાંતર શ્રેણી છે કે નહીં એ ચકાસો તો તમારે બે તફાવત મેળવવાના રહેશે. કોઈ પણ બી તમે બીજા પદ માઇનસ પ્રથમ પદ કરો તોય ચાલે, ત્રીજું પદ માઇનસ બીજું પદ કરો તોય ચાલે. જો બેના તફાવત સરખા આવી જાય તો એ વખતે આપણે તફાવતને d1 અને d2 વડે દર્શાવશું. જો d1 અને d2 બંને સરખા હશે તો આપણે કહીશું કે આપણે આપેલી જે તમને રકમની અંદર જે શ્રેણી આપેલી છે એ સમાંતર શ્રેણી છે, નહીતર નથી. ઓકે, એટલે તફાવતને તમે d વડે દર્શાવશો. એ જે છે એ પ્રથમ પદ, અથવા તો તમે a1 વડે પણ દર્શાવી શકો છો. a2 એટલે બીજું, a3 એટલે ત્રીજું, a4 એટલે ચોથું, a5 એટલે પાંચમું પદ છે. ઓકે, એની પછી અહીંયા આપણે વ્યાપક સ્વરૂપ લખવાનું હતું. વ્યાપક સ્વરૂપ જે છે એ હું અહીંયા આગળ લખું છું. સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ સમાંતર શ્રેણીનું
વ્યાપક સ્વરૂપ એ એની પછીનું કેમ મળશે તો કે એની અંદર તમારે તફાવત ઉમેરવાનો એની પછીનું a વત્તા 2d અહીંયા d છે તો 2d હવે શું આવશે a વત્તા 3d a વત્તા 4d એ રીતના ચાલશે a વત્તા 3d a વત્તા 4d આ રીતના જે છે એ ચાલે રાખશે જેટલા પદ તમને આપેલા હોય એ પ્રમાણે હવે તમને હમણાં કંઈક કીધેલું હતું આ જે છે શું છે આ પદ જે છે પ્રથમ પદ એટલે a1 વડે દર્શાવી શકો આ જે છે a2 એટલે બીજું પદ આ જે છે એ a3 એટલે ત્રીજું પદ આ જે છે એ a4 એટલે ચોથું પદ આ જે છે એ a5 એટલે પાંચમું પદ જે આગળ ચાલશે તમને હું એમ કહું a5 નું સૂત્ર લખો તો શું આવે છે a વત્તા 4d 4 હોય તો અહીંયા 3d આવે 3 હોય તો અહીંયા 2 ગુણ્યા d આવશે 2 હોય તો અહીંયા 1 ગુણ્યા a વત્તા 1 ગુણ્યા d એનો મતલબ કે d આવશે a વત્તા d બરાબર છે આ તમારે યાદ રાખવાનું છે સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ કે a વત્તા d a વત્તા 2d a વત્તા 3d a વત્તા 4d આ રીતના સૂત્ર જે છે એ મળશે ઓકે હવે તમને એમ થાય કે ભાઈ અહીંયા nમું પદ હોય તો એના માટેનું સૂત્ર જે છે એ તમને હમણાં લખાવીશ અથવા તો આપણે સમાંતર શ્રેણી માટેના અમુક જે એનું તફાવત મેળવવાના જે સિમ્પલ દાખલાઓ છે સમાંતર શ્રેણી છે કે નહીં ચકાસવાના જે દાખલાઓ છે એ આપણે પૂર્ણ કરીએ એની પછી nમું પદ મેળવવા માટેનું સૂત્ર જે છે એ આપણે જોવાનું છે ઓકે an હવે આ જે તમને સમાંતર શ્રેણી કીધું વ્યાપક સ્વરૂપ કહી દીધું સમાંતર શ્રેણીની ડેફિનેશન આવી ગઈ હવે સમાંતર શ્રેણીના પ્રકારો સમાંતર શ્રેણીના બે પ્રકાર એક જે છે અનંત સમાંતર શ્રેણી અને બીજી જે છે શાંત સમાંતર શ્રેણી શાંત ન કયો એની જગ્યાએ તમે નિશ્ચિત સમાંતર શ્રેણી કયો તો પણ ચાલે નિશ્ચિત સમાંતર શ્રેણી હવે જુઓ અનંત સમાંતર શ્રેણીની અંદર શું હોય તો કે જે શ્રેણી અનંત અંતર સુધી ચાલ્યા જ રાખતી હોય જેમ કે અહીંયા જે તમને દર્શાવેલી છે 5 10 15 20 25 અનંત અંતર સુધી ચાલ્યા જ રાખશે અહીંયા લખું છું 5 10 15 આ રીતના અહીંયા તમને ડોટેડ આપેલા હોય ડોટ દર્શાવેલા હોય એનો મતલબ કે અનંત અંતર સુધી ચાલ્યા જાય છે તો એને શું કહેવાનું તમારે અનંત સમાંતર શ્રેણી કહેવાનું શાંત સમાંતર શ્રેણી અથવા તો નિશ્ચિત સમાંતર શ્રેણી કોને કહેવાય અમુક આંકડાઓ જે છે એ ફિક્સ દાખલા તરીકે 5 10 15 ને 20 આ રીતના તમને આપેલું છે ઉદાહરણ નંબર 1 5 10 15 20 હવે જો અહીંયા પૂરું થઈ ગયું તો એને શું કહેવાની શાંત સમાંતર શ્રેણી છે એવું કહેવાય બીજું ઉદાહરણ તમને દઈએ તો 1 3 5 7 એ રીતના ચાલ્યા રાખશે અને આની અંદર તમારે લખવું હોય તો કઈ રીતના આવશે 1 3 5 7 આ પૂરું થઈ ગયું જો અનંત અંતર સુધી ચાલતું નથી તો એને શું કહેવાનું તમારે શાંત સમાંતર શ્રેણી જે છે એ કહેવાનું અહીંયા આપણે લખીએ દાખલા તરીકે 10 20 30 અને આની અંદર લખીએ તો 10 20 30 40 પૂરું થઈ ગયું અનંત અંતર સુધી ચાલતી નથી તો એને શાંત કહેવાની અહીંયા ટપકા તમને આપેલા હોય એનો મતલબ કે અનંત અંતર સુધી ચાલ્યા રાખે છે હવે એક માર્કનો એક MCQ જે છે એ તમને દર્શાવું છું આ જે છે આપણે સમાંતર શ્રેણીની વાત કરી ને હવે થોડુંક આપણે આગળ જઈએ એક શબ્દ એક શ્રેણી જે છે MCQ આ ઘણી બધી વખત પૂછાઈ ગયેલો છે ફિબોનાકી શ્રેણી ફિબોનાકી શ્રેણી કોને કહેવામાં આવે છે તમારે એક્ઝામ્પલ જે છે એનું યાદ રાખવાનું છે અને એના પરથી એની ડેફિનેશન યાદ રાખશો 1 1 હવે એના પછીના જે કંઈ પદ આવે બધાની અંદર શું કરવાનું આગળના પદનો સરવાળો જે છે એ કરી રાખવાનો જેમ કે 1 અને 1 તો કે 2 આવ્યું એના આગળના પદનો સરવાળો 2 ને 1 તો કે 3 થાય 3 ને 2 તો કે 5 થશે 5 ને 3 તો કે 8 થશે 8 ને 5 તો કે 13 થશે 13 ને 8 તો કે 21 થશે આ પ્રકારે ચાલ્યા રાખે આને કહેવાય ફિબોનાકી શ્રેણી જ્યારે બોર્ડની અંદર 1 માર્કની અંદર પૂછાઈ ગયેલું તો એ કઈ રીતે તમને આ પ્રકારે આપેલું હતું 1 1 2 3 5 8 13 21 ટપકા અનંત અંતર સુધી ચાલે તો આ શ્રેણી જે છે એનું નામ જણાવો
તો નામ શું આવશે? ફિબોનાકી શ્રેણી. ઓકે, આ જે છે એ તમારે યાદ રાખવાનું છે. બીજું એક કે આની અંદર જે આપણે તફાવત લખેલો છે એ તફાવત જે છે એ કેવો હોઈ શકે? તો કે તફાવત જે છે એ ધન હોઈ શકે, ઋણ હોઈ શકે અને તફાવત જે છે એ શૂન્ય પણ હોઈ શકે. તફાવત ધન, ઋણ અથવા તો શૂન્ય જે છે એ હોઈ શકે. જેમ કે ઉદાહરણ તમને આપું, આની અંદર આપણે લખીએ સમાંતર શ્રેણી, અહીંયા આગળ દર્શાવીએ. આ ચોથું ઉદાહરણ, 2 2 2 2 જો 2 - 2 એટલે 0, 2 - 2 એટલે 0, 2 - 2 એટલે 0 અને અનંત અંતર સુધી ચાલ્યા રાખે છે. અહીંયા શું આવશે? અહીંયા લખીએ તો ચોથું ઉદાહરણ છે આ 2 2 2 અને 2. પૂરું થઈ ગયું. બધાની અંદર તફાવત જુઓ. અહીંયા 2 - 2 એટલે 0, 2 - 2 એટલે 0, 2 - 2 એટલે 0. એનો મતલબ કે તફાવત જે છે એ ધન, ઋણ અથવા તો શૂન્ય જે છે એ હોઈ શકે. ઓકે, આટલું જે છે એ તમારે શીખવાનું છે. એની પછી નેક્સ્ટ જે છે એ આપણે સમાંતર શ્રેણી, આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે કે નહીં, સમાંતર શ્રેણી બને કે નહીં, એવા દાખલાઓ જે છે જોવાના છે. અને એની પછી આપણે an જે લખેલું છે એનમાં પદનું સૂત્ર શું આવશે એના વિશેની ડિસ્કશન જે છે એ કરશું. ઓકે, પણ દાખલાઓ જે છે એ આપણે આગળના ભાગ નંબર 2 ની અંદર જોઈશું. ઓકે, થેન્ક યુ.